મિત્રો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને અત્યારે હું છું રાજકોટની ધરતીમાં અને રાજકોટની ધરતીમાં છું તો આજે છે ને મારે હેમુ ગઢવી હોલમાં એક ફંક્શન છે તો એમાં જવાનું છે તો મિત્રો જો આ રસ્તો જાય છે એ હેમુ ગઢવી હોલ છે આપણે જવાનું છે તો જો આ હોલ છે હેમુ ગઢવી હોલ અત્યારે ખાલી આપણે જોવા માટે આવ્યા હતા કે આ આપણે જવાનું 9:30 વાગે પ્રોગ્રામ છે આમાં મિત્રો અત્યારે તો હવે આપણે રાજકોટની અંદર ફરીએ છીએ અને એ રાત્રે શો છે એટલા માટે આપણે રાત્રે વ્લોગ આવશે અત્યારે હવે આપણે છે ને ફરી રહ્યા છીએ રાજકોટની ગલીઓમાં અને રાજકોટની અંદર તો જઈએ છે આગળ ફરવા માટે તો જો આ બધી રાજકોટની છે પબ્લિક અને જો રાજકોટની અંદર ફરી રહ્યા છે આપણી મિત્રો જો આપણી બસ જો આ હતી આ બસમાં આપણે આવ્યા હતા અને જો અત્યારે આપણે રખડી રહ્યા છે રાજકોટની અંદર તો બસોની અંદરને સફર કરીએ છીએ અને બિલ્ડિંગોને તમને બતાવવાનું છું આ વ્લોગમાં જો બસો જો ભેગી થાય છે તો જો આ બસમાં આપણી પાછું આપણે ફરીશું પાછા તો લગભગ 10 રૂપિયા ટિકિટ એની હોય છે તો મજા આવે છે એ બસની અંદર ફરવાની
છે ને ક્રિકેટ રમી રહ્યા છે અને રાજકોટ કેમ કે રાજકોટના લોકો છે ને બહુ ગરમ હોય, રોડ બાંધતા જ હોય કંઈક ને કંઈક. તો ત્યાં જો આ ક્રિકેટ રમે છે અને રોડ ઉપર દરો ગયો છે અને જોઈ શકો છો રોડ ઉપર દરો અહીંયા આવ્યો છે. તો હવે અહીંયા જો ક્રિકેટ રમે છે લોકો અને આ ભાઈ દરો લઈ રહ્યો છે સામેથી. જો ઓહો, આ તો આઉટઓફ ને બાઉટઓફ બધી રમી રહ્યા છે અહીંયા. તો આવું છે મોર્નિંગ આવી ગઈ છે અને આ બસમાં આપણે જવાનું છે ત્રિકોણબાગ. તો ચાલો ફટાફટ જઈએ આ બસમાં ત્રિકોણબાગ. તો આ બધા ત્યાં બેઠા છે ફૂલે. જો આવી રીતે હવે વરાક વાગે. તો જો આવી રીતનું હવે થશે ખુલ્યું. આવી ગયું છે આ બસમાં આવી ગયા છે અને હવે અહીંયા રોકાઈ ગયા છે અને હવે આપણે આ બાજુ જવાનું છે યાજ્ઞિક રોડ ઉપર. હવે જઈએ છીએ પાછા જે જગ્યાએથી આવ્યા હતા એ નાના મહુવા. તો આપણે છે ને આ કોલેજમાં આપણે ગયા હતા કપડાં લેવા માટે એક વ્યક્તિ. તો આ કોલેજ હતી રાજકુમાર. હવે આપણે આગળ વધીએ છીએ. જો આ બસમાં પાછા આપણે આવી ગયા છે. તો મિત્રો ત્રિકોણબાગ આવી ગયા છે અને તમે છે ને બસમાં સફર કરો ને તો ટિકિટ લેજો અને રાખજો કેમ કે ચેકિંગ થાય છે તો ખોટો દંડ ભરવો પડશે. તો આપણી તો આવી ગયા છે અને આપણે અહીંયા જો ત્રિકોણબાગમાં છે અત્યારે. તો જો આ બસો જે છે એ અહીંયાથી તમને મળી જશે. મિત્રો હવે આપણે જવાનું છે આજી ડેમ. તો આજી ડેમની બસ જે આવશે એમાં જવાનું છે આપણે. જો ફાઇનલી જો આ અહીંયા છે આજી ડેમ. જો આમાં જોવાનું છે. તો મિત્રો આવી ગયો છું હું. તો હવે જઈ રહ્યો છું આજી ડેમ તરફ. આ વિડીયોની અંદર જોડાને રહેજો. ચાલો જઈએ. મિત્રો આમાં દૂરદર્શન છે. જો આ દૂરદર્શન કેન્દ્ર છે. આમાં અહીંયા છે ને આજી ડેમ ફિલ્ટર પ્લાન્ટ છે આ બાજુ. પછી આપણે સીધું જવાનું છે.
આ એક ઉદ્યાન છે અને અહીંયા બધા જો લોકો બેઠા હોય છે અને હિંચકાઓ પણ છે, પણ ગાર્ડન જ છે મિત્રો. અને ફાઇનલી જો સામે જ છે એ ડેમ. હાજી જો અહીંયા છે ને રસ્તો છે, તો જો બધા પબ્લિક છે ને આવી છે. તો અહીંયા છે ને પબ્લિક આવે છે ને બગીચાઓમાં ને બેસે છે. તો આ જ રાજકોટની મોજ છે, આ જ રંગીલાની મોજ છે. તો હવે આપણે જઈએ છીએ. તો મિત્રો જો આવી ગયા છે આપણે હાજી ડેમ. આ છે હાજી ડેમ સિંચાઈ યોજના. તો આમ અહીંયા જ જવાનું છે આપણે. તો હવે આપણે જઈએ છીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે હાજી ડેમ અને તમને બતાવું હાજી ડેમ. તો જો આ મિત્રો છે આ ડેમ અને આ ડેમનું નામ હાજી ડેમ છે. જો આ છે ને રેલિંગ બનાવી લીધી છે જેથી કરીને કોઈ સુસાઇડ ના કરે. તો આ પાણી છે હાજીનું. જો આવું છે ભાઈ. બાજુ જઈએ છે મિત્રો. આ ડેમ પણ વિલિંગન ડેમ જેવો જ ડેમ છે, પણ ફરક એ છે કે અહીંયા ચારે બાજુ રેલિંગ છે. તો મજા આવે છે અહીંયા, હવા બવાને આવે છે. અને છે જો આ નીચે છે ને ઓલી બાજુ બગીચો છે ને નીચે જો આવી જમીન છે. અને જો વાં ટેકરી છે ને આવું કંઈક ડેમ છે. ચાર બાજુ જો ચારે બાજુ પાણી જ પાણી છે. ઓકે તો જો આ બાજુ આવી ગયું છે મિત્રો. જો અહીંયા આવી ગયો છું, પણ આગળ છે ને જવાની મનાઈ છે. ત્યાં છે ને તાણું મારી લીધું છે. જો હવે એટલે અહીંયા સુધી જ આપણે રાખીએ. તો અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. તો ફરીથી પાછા આપણે આમ બગીચા જઈએ છીએ અને મોજ કરીએ છીએ. હવે અહીંયા કંઈ એટલું બધી છે નહીં ખાસ, પણ તોય આપણે આવ્યા હતા ફરવા માટે. તો આપણે જઈએ છીએ હવે આગળ. આવી ગયો છે ને જ્યાં અહીંયાથી વ્યૂ સરસ આવે છે. જો આખું દેખાય છે, વાં છે ને ઓવરફ્લો થાય છે એ જગ્યા છે. તો જો આ આખું નદી છે. જો આવું છે મિત્રો. તો જો આપણે અહીંયાથી આવ્યા છે. તો મિત્રો આપણી આ વિઝિટ થઈ ગઈ છે અને આપણી જઈએ છીએ. તો આપણી જઈએ છીએ રૂમે. ઉપરથી નીચે હવે આમ જઈએ છીએ. અને જો અહીંયા કબૂતરો માટે છે ચણ નાખવામાં આવે છે. આ અંકલ છે ને પાણી પાય છે અહીંયા પક્ષીઓને. તો આપણી જો ઓલી બાજુથી આવ્યા અને હવે છે ને મિત્રો આ બાજુ જઈએ છીએ. થોડીક છે ડેમ જ્યાં ઓવરફ્લો થાય છે, પણ વરસાદ છે ને નથી એટલે હું નહીં બતાવી શકું, પણ ત્યાં ખાલી જઈએ છીએ. મિત્રો જો અહીંયા છે ને બગીચો છે, અહીંયાથી જવાનું છે રસ્તો. તો જો ફાઇનલી મિત્રો જો અહીંયા આવી ગયો છું અને જે જગ્યાએ ઓવરફ્લો થાય છે એ આ જગ્યા છે. તો અહીંયા છે ને હવે જવા નથી લેતા. તો આવી રીતનું જ છે. તો આપણો જુનાગઢનો જે વિલિંગન ડેમ છે ને એના જેવો જ ડેમ છે, પણ આ થોડોક મોટો છે. તો આ જગ્યાએ આવ્યો છું અને અહીંયા મોજ આવે છે. પબ્લિક પણ છે અને ખૂબ સારું એવું વાતાવરણ છે. પણ છે ને વરસાદે આવ્યો નથી. રાજકોટની અંદર પણ એમ જ છે. તો હવે કદાચ ને આ વર્ષે તો એટલું બધું લાગતું નથી કે વરસાદ આવે, પણ આ ડેમ મારી જોવાની ઈચ્છા હતી તો હું આવ્યો હતો. આપણી વિઝિટ થઈ ગઈ છે મિત્રો અને હવે આપણે જઈએ છીએ રૂમે. તો રૂમ તમને બતાવીશ હોટલનો. શોપ પણ આવેલી છે. તમે ફરવા માટે આવતા હોય તો જો શોપ છે અને પાર્કિંગનું પણ છે. આ બાજુ પણ શોપ છે. વાળી બસ છે. જો આપણી બસ જાય છે અને આપણી બસ છે ને એસી વાળી હતી. તો હવે આપણે છે ને રૂમે જઈએ છીએ. તો રૂમ તમને બતાવવાનું છું મારે. તો મિત્રો આપણે આવી ગયા છે ફરીને અને જો હું તમને રૂમ ટૂર બતાવું. તો જો આ આપણું બેડ છે. તો આપણે આ રૂમ રાખ્યો છે અને સંડાસ બાથરૂમ છે. જો હું તમને બતાવું. જો આ નાવાનું છે મસ્ત છે ને, શાવર ચાલે છે. પાણી જો હેન્ડ વોશ માટે છે, સંડાસ માટેનું છે. અને જો અરીસો મિરર પણ આપ્યો છે ને ચાર્જરનું ને બધી છે.
તો મિત્રો જો આ રૂમ છે અને આપણે રૂમ અહીંયા નજીકમાં લીધો છે એનું કારણ છે કે આપણે છે ને જવાનું છે જૈન ગજ્જર આપણે જે કિશોર કુમારના અવાજમાં જે એનો શો છે એ જોવા માટે હેમુ ગઢવી હોલ તો અહીંયાથી નજીક પડે છે એટલા માટે આપણે એ બુક કર્યું તો આ જો હોટલ છે અતિત હોટલ અહીંયા નજીકમાં જ આવેલી છે તો આનું ભાડું છે 500 થી 800 રૂપિયા અને જમવાનું પણ અહીંયા નીચે જ મળી જશે તો આ વ્લોગને પણ હવે આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેં કે મળશું ગામડે કે નહીં મળે અમે તેરી ધરતી દૂર તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય